મિત્રો ટેકનિકલના અત્યારે મિત્રો છે ને આપણે આ તો 4 વિડીયો બનાવી લીધા. જો શૂટિંગ કામ ચાલુ હતું બરાબર, જો અહીંયા શૂટિંગનું કામ ચાલુ હતું, 4 વિડીયો બનાવી દીધા છે. હવે મારે છે ને 4 દિવસ સુધી નો એન્ટ્રી એટલે કે મજા, 4 દિવસ સુધી મારે બીજું કંઈ કામ હોય તો હું કરી શકું, એટલા માટે મેં 4 વિડીયો અત્યારે બનાવી દીધા છે. અત્યારે વાગ્યા છે 1:17. તો આજે જ મને મિત્રો છે ને ટાઈમ મળ્યો હતો વિડીયો બનાવવાનો, તો વિડીયો મેં 4 ઓલરેડી બનાવી દીધા છે. હવે એને એડિટિંગ કરીને છે ને મારે ખાલી અપલોડ કરી દેવાના છે. એટલે ગમે ત્યારે મારે કોઈ પણ કામ હોય ને તો હું એનું ખાલી થંબનેલ બનાવવાનું બાકી રહે. એટલે થંબનેલ તો વસ્તુ કેવું છે મિત્રો કે આપણે કોઈ પણ કામ કરતાં કરતાં થંબનેલ તો બિંદાસથી આપણે બનાવી શકીએ, તો તમને પણ ખબર છે. પણ આખો વિડીયો બનાવવો છે ને બહુ મુશ્કેલ છે. જો કે મારે તમને કીધું આગળના વિડીયો મેં તમને કીધું હતું કે મારે 6-7 દિવસથી પાણી ચાલુ હતું. આજે જ ફ્રી થયો છું અને ફ્રી થયા પછી મેં આજનો આપણો વિડીયો બનાવ્યો છે બરાબર. અને આજે મેં 3-4 વિડીયો બનાવી લીધા, એટલે નો ટેન્શન ટેકનિકલના. અને ટેકનિકલના વિડીયોમાં કેવું છે મિત્રો કે આપણે એક જગ્યાએ બેસવાનું હોય એટલે એવો ટાઈમ આપણને મળે નહીં. અને વ્લોગમાં મિત્રો આ વિડીયો તો તમે ગમે તે હું કામ કરતો તમે જોતા હશો, બધા કામ કરતા હોય ત્યારે આપણે વિડીયો શૂટ કરી લઈએ, એનું કોઈ ટેન્શન છે જ નહીં. જો અહીંયા સ્ટેન્ડ આપણે હવે ભરાઈ દીધું છે ખાસ. હવે અહીંયા જ્યારે વિડીયો બનાવવા આવવાનું થાય ત્યારે આને આપણે લેવાનું છે. જો આ શાકભાજી છે, થોડા પાણી વાળ્યું એટલે થોડાક માંગ્યા છે. અને હવે આપણે ઘરે જતું રહેવાનું છે ને જેટલો ટાઈમ મળે એના વિડીયોનું એડિટિંગ કરતું રહેવાનું છે ખાસ. જેમ વિડીયો એડિટિંગ કરતા રહીશું એમ એક એને અપલોડ કરતું રહેવાનું છે. એટલે શું કે ગમે ત્યારે ટાઈમ ઓછો મળે ને તો મતલબ વાંધો નહીં, ખાઈને હાલ જ આવ્યા હું ને એટલે થોડીક બોલવામાં પ્રોબ્લેમ થાય છે, કારણ કે 12:30 વાગે ખાધું અને એના પછી મેં 4 વિડીયો બનાવીને આપણો આ વિડીયો શૂટ થાય છે ને હવે ચાલુ કરીને 5મો વિડીયો છે. એટલે એક ધારી બોલવાનું હોય ને એટલે થોડીક તકલીફ થઈ જાય છે. બાકી નો ટેન્શન, વ્યૂઝ ડાઉન હોય કે ના હોય, ડેલી વિડીયો તો અપલોડ કરવાનો જ. તો ઘણા બધો આગળ વિડીયો આપણે લેવાનો છે કોમેન્ટ બોક્સમાં, તો કન્ટિન્યુ આગળ વિડીયો મિત્રો ખાસ બન્યા રહેજો. અમારા ભાઈએ ફેસબુક નવું બનાવ્યું છે, ફેસ રીલ નહીં કરવાનું બરાબર. ફેસ તો રિયલ થઈ ગયું છે. હવે નવું ફેસબુક બનાવ્યું છે. આમાં ને ભલે જ ના બતાવે વિડીયોમાં ભાળી જાય ને બધા નહીં બનાવ્યું. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, એક કોમેન્ટ કરજો. શું અકાઉન્ટ બતા અકાઉન્ટ? હા, ફેસબુક આઈડી નવી બનાવી છે ભાઈએ. જો નહીં થઈને વિડીયો બનાવવા માટે તૈયાર થઈ ગયો. હવે કેટલા મેળ્યા વિડીયો બનાવવાનો પડ્યો પેન્ડિંગમાં. કેટલા મેળ્યા? 8-10 જેવા વિડીયો મેળ્યા. કેટલા વ્યૂઝ આવે? 500-700 વ્યૂઝ આવે શરૂઆતમાં. અને પાછા ફેસબુકની અંદર તો તમે પણ મિત્રો ચાલુ કરી દેજો. મોડ કીધે ચાલુ કરીને. અમારે એક ભાઈ રહ્યા ને એ ભાઈ આખો દાડો દુકાનની વાર રાખે ખાલી દુકાનમાંથી, અને બપોરે આવે 2 કલાક બેસવા માટે. એટલે આખો દાડો બપોરે 12 થી 13 મોબાઈલનો હિસાબ કરતા હોય જેટલા શું ગેમ રમતા હોય. હમણાંથી બધા વિડીયોને વ્યૂઝ નહીં મળતા, મતલબ બધા આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને બધા લગભગ મારા અંદાજે 99.99% છે ને બધા લોકોને અત્યારે હાલની અંદર વિડીયો બધા ડાઉન હશે 100%. પણ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. અને બસ ટાઈમ ટુ ટાઈમ જેવી રીતે આપણે વિડીયો બનાવતા હોય ને એવી રીતે તમારે વિડીયો બનાવવાના છે ને ચાલુ જ રાખવાના છે, બંધ કરવાના નથી. આ એક સમજી લો કે આપણી પરીક્ષા છે. અને મેં યુટ્યુબમાં પણ વિડીયો બનાવેલો છે કે લગભગ બધા લોકોને અત્યારે હાલની અંદર ચેનલ ડાઉન છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમને એવું લાગતું હશે કે રમેશભાઈ ના વિડીયો મતલબ તો ડાઉન છે એટલે આવી વાત કરે છે. નહીં મિત્રો, તમે કોઈ પણ તમારા જે ફેમિલી સબસ્ક્રાઈબ મિત્રો હોય એમના જે કાયમિક માટેના વિડીયો ચાલતા હોય તો એમની ચેનલની અંદર એકવાર મુલાકાત કરજો કે 15 દિવસ પહેલાં એમની ચેનલની અંદર કેવા વ્યૂઝ આવતા હતા અને અત્યારે હાલની અંદર મતલબ કેવા વ્યૂઝ આવે છે, તો એનો અંદાજ તમને નીકળી જશે મિત્રો. મેન પોઈન્ટ તો ખાસ એ છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું અને આવી વ્યૂઝમાં થોડું વધઘટ તો મિત્રો રહેવાનું છે. યુટ્યુબનું અલ્ગોરિઝમ એવું છે કે કાયમિક માટે આપણને એક ધાર્યા વ્યૂઝ કોઈ દિવસ ન મળે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિડીયો કન્ટિન્યુ મિત્રો બનાવવાનું ચાલુ રાખજો. જો આ બધા લાકડા હમણાંથી કાપી નાખ્યા છે ઘણા ખરા, શિયાળો છે ને, આ બધું કમ્પ્લીટ કરીને આ બધું ચોખ્ખું કરવાનું છે. 4 બીજી મોડવા થાય એટલા માટે. આ બાજુ પાણી વાળવાનું બાકી છે હજી, અને ધુમ્મસવાળું વાતાવરણ છે મિત્રો. તમારા વિસ્તારમાં કેવું છે? જો 2 દિવસથી તો એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે.
વરસાદની આગાહી કહે છે, પણ આ તો નક્કી ના કહેવાય, આપણા વિસ્તારમાં આવી પણ જાય. તો મીઠા લીમડા કેટલા ઉગ્યા છે જો, કેટલા સુધી બધા મીઠા લીમડા ઉગ્યા છે. જો આ એક હતો, આ એકમાંથી કેટલા બધા મીઠા લીમડા ઉગ્યા. જો હમણાં મેં કાપી નાખ્યો તો જો કેવો મસ્ત એકદમ પાંગર્યો છે. જો ખાલી આમ હાથ અડાડીએ ને તો એની સુગંધ તો મિત્રો આવે છે. શાકભાજીઓમાં હરેક વસ્તુમાં મીઠી લીમડી વખણાય, કારણ કે તમને ખબર જ છે કે એ નાખવાથી આપણું કોઈ બી સબ્જી બનાવો ને એની અંદર બેસ્ટ એનું સુગંધ આવે, એટલા માટે જોઈ એ તો ટાઈમ કાઢ્યો છે ખાલી ટેમ્પરરી વિડીયો જો, કારણ કે 4 વાગે હમણાં નવરો જ થયો તો બરાબર, 4 નહીં પણ અત્યારે પૂરો ટાઈમ તો થઈ ગયો. જો શું વિડીયો બનાવજો, 4:52 થઈ ગઈ. આજે ફ્રી હતો પણ તોય પણ વિડીયો બનાવવાનો એટલો બધો મોકો નથી મળ્યો, એટલું બધું મોટિવેશન તમને આપી શકું. પણ મને એવું થયું કે આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રોની હમણાંથી બધા લોકોની, મારી ખુદની પણ હમણાં ચેનલ ડાઉન છે, તો આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે ને ડાઉન ભલે છે પણ વિડીયો બનાવવાનું બંધ ના કરે, એટલા માટે થઈને વિડીયો બનાવ્યો છે. બસ વિડીયો આપણે બનાવવાના ચાલુ જ રાખવાના છે, બંધ કરવાના નથી. જો તમે બંધ કરશો તો તમારી ચેનલ છે ને મિત્રો સાવ ડાઉન થઈ જશે. એટલે ખાસ વિનંતી છે કે ચાલુ જ રાખવાનું છે, મારી જેમ કોઈક ને કોઈક કન્ટેન્ટ બનાવી જ નાખવાનું. જેવી રીતે રેગ્યુલર આપણે વિડીયો અપલોડ કરતા હોય એવી રીતે ખાસ વિડીયો અપલોડ કરી જ દેવાના છે. કારણ કે આપણે વિડીયો જો બંધ કરી દઈએ ને તો ઓલરેડી અત્યારે તો ચેનલ ડાઉન છે જ, પણ એ વધારે ચેનલ ડાઉન થાય. જો લીંબુ આવ્યા છે હવે ધીરે ધીરે, આ તો ક્યારે મોટા થાય તો હવે કંઈ ખબર નથી. જો આ એક લીંબુડી રાખી છે મિત્રો, આ તો જો સામે હતી મેં કાપી નાખી, અમે આખી લીંબુડી પડી ગઈ અને ત્યારે કાપીને ત્યારે આને ખાલી 2-3 મણ જેવા લીંબુ હતા, પણ પછી કાપી નાખી આખી નીચે પડી ગઈ હતી બરાબર, અને આખી આંબા ઉપર પડી હતી ને પછી મેં એને કાપી નાખ્યું. અમે લીંબુડી 2-3 છે વધારે પેલી બાજુ છે અને એક અહીંયા છે સામે બરાબર, અને એક આ હતી એને કાપી નાખીને ઓલરેડી આને મિત્રો જો એક આંબો અહીંયા ઉનાળામાં સુકાઈ ગયો તો આપણે નવો આંબો વાવી દીધો. બધા લાઇનમાં આંબા છે જો, 1, 2, 3 અહીંયા વચ્ચે 2 આંબા બળી ગયા બરાબર, અને 3 આ બાજુ છે, તો 3 એ બાજુ મોટા આંબા છે અને આ બાજુ 2 છે. તો આ 5 થી 7 આંબાને છે ને ઓલરેડી ઘણી બધી કેરી આવે છે, આપણા પૂરતી ઘણી છે. ને આ તો ચીકુ છે, અને ચીકુ તો મિત્રો આવે છે પણ હવે ક્યારે આવે ને ક્યારે પડી જાય ને ક્યારે પાકે ને ખબર જ નહીં રહેતી. લો જો છે આ ચીકુનું ઝાડ આપણને ગમ્યું બેસ્ટ રીતે કેવું, ને જો દૂરથી કેટલું મસ્ત દેખાય છે. જો તમે એવી રીતે પાલેલું છે ને મસ્ત દેખાય. જો છે આ ઝાડ એવું દેખાય ટોપ, અને બીજા બધા ઝાડ કેવા જો પેલો આ હાવ નીચે પડી ગયો છે. અને એક રાયણ છે, રાયણ જે છે ને ઊંચી થાય, જો તમે ઉપર જ હશે, એને ઘણી બધી કાપેલી. એક છે જાંબુ, એક તો પડી ગયો છે, ને આની પણ ડાળો નીચે આવે ને એટલે મજા નથી આવતી. આ આંબાની આખી ડાળો નીચે પડી. જો તમારા વિસ્તારમાં હવે આંબા કેવા હશે તો આપણને નથી ખબર, પણ આખો આંબો નીચે પડ્યો છે. હવે આને ઘણી ખરી છે ને 20% કેરી તો જે નીચે આવે ને, જે જમીને અડે ને એ તો બગડી જ જાય મિત્રો. આપણે જોઈએ એવી તો ખાસ નથી થતી, કારણ કે આમાં બગાડ વધારે થાય. તો જો આ ગિલોડી છે, અને વળી પાછી બીજા આ લાકડા 2 ઊભા કર્યા છે, એટલે આની ઉપર વળી થોડાક આવે ને તો ચાલે જાય. થોડીક શાકભાજી કરવા થાય. હવે છે મીઠી ગિલોડી છે, ઉનાળામાં આનું શાક બહુ મસ્ત બને. હવે અત્યારે તો વિડીયો હવે ટાઈમ કેવો મળે છે આગળ બનાવવાનો, ભેંસ દુવાની થઈ જાય ટાઈમ, અને ટાઈમ પૂરો થઈ ગયો છે. રાતે મેં કાલે વાત કરી હતી રોજરા તેના નાકા પૂરા જતો રહ્યો હવારે, તે લગભગ ટાઈમ વધારે એમાં પૂરો થઈ ગયો, એટલે ખાસ આપણે વિડીયો બનાવ્યો નથી. પણ આ વિડીયોના માધ્યમથી મિત્રો ખાસ ધ્યાન એ રાખજો કે યુટ્યુબનું અલ્ગોરિઝમ બધી અત્યારે હાલ ટોટલ ચેનલો ડાઉન છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. બસ કન્ટિન્યુ વિડીયો બનાવવાનું ચાલુ રાખજો, મારી જેમ કોઈક ને કોઈક કન્ટેન્ટ વિડીયો 100% બનાવજો. જો તમે વિડીયો બનાવવાનું બંધ કરી દેશો તો આપણી આખી ચેનલ મિત્રો ડાઉન થઈ જશે. હવે જોઈએ મિત્રો આગળ વળી ટાઈમ મળે તો જોઈએ કંઈક અલગ ભાગ લઈએ. તો સંજયભાઈ આ બાજુ આપો નિશાળથી ભાઈ આવી ગયા છે. આપ તો વહેલા આવી ગયા એટલે વિડીયો બનાવવાનો થોડોક ટાઈમ મળ્યો, કારણ કે સવારે 9:30 વાગે જતા રહે ભાઈ. અત્યારે આવે એટલે પછી મારે ભેંસો દોવાનો ટાઈમ હોય, ભેંસો બીજી દોઈ લીધી છે. અને જો દીવા અગરબત્તી કર્યા વહેલું જવાનું, કારણ કે ગામમાં દૂધ ભરાવવા જવું ને ડેરીએ
એટલે પછી પાછો રિટર્ન ચારે આવું ને એનું ભીડ હોય છે ને ડેરીમાં એટલે નક્કી નહીં હોતું. એટલે દીવા અગરબત્તીનું કામકાજ પહેલું ને એમાં પાછું આ તો ધુમ્મસનું વાતાવરણ છે. જો દિવસ હજુ 8 ને પણ કેટલું ધુમ્મસ દેખાય છે, ઘણું બધું ધુમ્મસ દેખાય છે. જો